આજથી વર્ષો પહેલા સિંહ પ્રદેશમાં હલડી પારકર તાલુકામાં શિખાવતસિંહ રાઠોડને ત્યાં જગતજનની ચેહર ભવાની માસુદ પાંચમની વસત પંચમીના દિવસે કેસુડાના ઝાડ નીચે કોડિયામાં દીકરી સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ્યા હતા. તેથી તેમનું નામ કેસર ભવાની ચેહર માતા પડ્યું હતું. ત્યાંથી ચેહર માતા બનાસકાંઠા જિલ્લાના નાગર તેરવાડા કાંકરેજ ગામે આવ્યા હતા. ત્યારબાદ ચેહર માતાજી પાટણ શહેરથી સિંધા ચુવાળ પંથકમાં મરતોલી ગામે રબારીઓને પરચો આપીને ત્યાં ચેહર વરકડી નીચે સ્વયંભૂ ફૂલનો દડો થઈ ગયા હતા. તેથી આજે પણ વરકડી નીચે ચેહર માતાજીના પગલા પૂજા છે અને આરતી પણ થાય છે. તે વરકડી 900 વર્ષ જૂની છે અને આજે પણ ત્યાં મોજૂદ છે. ત્યારબાદ સને 1996 માર્ચ 28 અને 29ને રામનવમીના દિવસે માતાજીના આદેશથી સેવક અને ટ્રસ્ટીગણે સપ્તચંડી હવનનું આયોજન કર્યું હતું. માતાજીના મંડપ રોપાયા. 2 દિવસ તમામ યાત્રાળુઓની પૂજન વ્યવસ્થા કરી, પરંતુ બન્યું એવું કે ધાર્યા કરતાં યાત્રાઓની સંખ્યા વધી ગઈ અને ટ્રસ્ટીગણ ચિંતામાં મુકાયા. તેથી ભુવાજી શ્રી મહાદેવભાઈ દેસાઈને વાત કરી. ભુવાજીએ ચેહર માતાની રજા લઈને મહાદેવ બાપાને માનીને એક ફૂલ ચૂંદડી લાડુ પ્રસાદ પર ઢાંકીને કહ્યું કે પ્રસાદનો સમય થાય ત્યારે આ ચૂંદડી લઈને પ્રસાદ આપજો. ત્યારબાદ થોડા સમય બાદ લાડુના ભંડારમાં જોયું કે ફૂટની ચૂંદડી 10 ફૂટ લાંબી થઈ ગઈ હતી અને લાડુનો પ્રસાદ દર્શનાર્થે આવેલા તમામ ભાઈઓ બહેનોને 2 દિવસ ભોજન પ્રસાદી આપી. છતાં લાડુનો પ્રસાદ ખૂટ્યો નહીં અને વધેલો પ્રસાદ આજુબાજુના ગામના લોકોને વહેંચવામાં આવ્યો. તેથી હાલના સમયમાં 5 લાડુ અને માતાજીની ચૂંદડી મંદિરના વરકડી ઝાડ નીચે મોજૂદ છે, જે માતાજીના પરચાની સાક્ષી પૂરે છે. આવા મંદિરની મુલાકાત લઈને આપણું જીવન ધન્ય થઈ જાય છે. આ મંદિરની બહુ જ સુંદર ધર્મશાળા અને ભોજનશાળા આવેલી છે, જેમાં મુલાકાતે આવેલા તમામ યાત્રિકોને વિનામૂલ્યે રહેવાની અને જમવાની વ્યવસ્થા પૂરી પાડે છે. અહીં મંદિરમાં ચેહર માતાજીની પ્રસાદી સ્વરૂપે સુખડીનું વિતરણ કરવામાં આવે છે. મંદિરના ભોજનશાળાની શરૂઆત સન 31/1/2009ના માતાજીના પ્રાગટ્ય દિવસે એવા વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી, જે આ દિન સુધી વિનામૂલ્યે ભોજન પ્રસાદી આપે છે. ભોજનશાળાનો સમય બપોરે 11 થી 2 અને સાંજે 7 થી 9નો છે. મરતોલી ગામ મહેસાણા જિલ્લામાં આવેલું છે, જે મહેસાણાથી 21 કિલોમીટર દૂર છે. અમદાવાદ શહેરથી 91 કિલોમીટર દૂર આવેલું છે. નજીકનું રેલવે સ્ટેશન મહેસાણા અને અમદાવાદ છે. જય ચેહર ભવાની.